શરદીની ઋતુમાં સરસ મજાના લીલા વટાણા અત્યારે બજારમાં ખૂબ જ સરસ મળે છે. અને ફ્રેન્ડ્સ, સિઝનલ જે ફ્રૂટ્સ છે, વેજીટેબલ છે, એનો આપણે ભરપૂર લાભ લેવો જોઈએ. તો અહીંયા આપણે લીલું લસણનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું લીલું લસણ અને વટાણાનું શાક, જે ખૂબ જ ચટાકેદાર છે. એના માટે મેં અહીંયા દેશી લીલું લસણ લીધું છે, જે વજનમાં 100 ગ્રામ જેટલું થાય છે. લસણને આ રીતે આપણે પહેલાં ઉપરનો જે રેસાવાળો ભાગ છે એ કાઢી લેવાનો છે છરીએથી, અને આ રીતે કાતરથી તમે કટિંગ કરી શકશો તો એનાથી શું છે, લસણ ખૂબ જ ફટાફટ તમે કટ કરી શકશો અને બધા એક સરખા પીસીસ આપણને મળી રહેશે આ રીતે. તો લસણને આપણે સૌ પહેલાં આ રીતે આપણે કાતરથી કટ કરવાનું છે. અને તમે જોશો ફ્રેન્ડ્સ કે આ લસણને તમે કટ કરતા હશો ત્યાં જ તેની ફ્લેવર આમ તમારા માઇન્ડને આમ તરબતર કરી દેશે અને તમને એમ થશે કે ક્યારે આ રેસીપી બને અને આપણે એનો ફટાફટ ટેસ્ટ માણી શકીએ. તો આ રીતે આપણું લસણ આ રીતે ટેસ્ટ કરવા માટે તૈયાર છે આ રીતે. પરંતુ અત્યારે એ બહુ બધું દેખાય છે ક્વોન્ટિટીમાં, પણ જ્યારે શાકમાં હશે ત્યારે આપણને એ બરાબર માપમાં જ લાગશે. અહીંયા આપણું લસણ આ રીતે કટિંગ કરીને રેડી છે. લીલા વટાણા મેં આ રીતે ફોલીને લીધા છે, જે ફ્રેશ આવે છે, વજનમાં જે 250 ગ્રામ જેટલા છે. ફોલ્યા પછી ને આ રીતે કોઈ પણ કાણાવાળી પ્લેટ અથવા ચાળણીમાં એને ધોઈને નિતારીને કોરા કરી લેવાના છે. અહીંયા દેશી ટમેટું લેવાનું છે એક મોટું સરસ મજાનું, એને આપણે કટિંગ કરી લેવાનું છે. અને ત્યાર પછી અહીંયા મરચાં લીધા છે 2, જે બહુ તીખા નથી, મીડિયમ એવી તીખાશ છે. અને ત્યાર પછી એક કુકરમાં આપણે આ રીતે સૌરાષ્ટ્રમાં આ રીતે પળી ભરીને તેલ લે, ત્યાં 2 પળી તેલ લીધું છે, તમાલપત્ર લીધું છે, ત્યાર પછી હિંગ નાખવાની છે, આખું જીરું અને ટમેટાને આપણે સૌથી પહેલાં એડ કરવાના છે અને મીઠું આપણે એડ કરી દઈશું. અને આ બધું જ આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરી લેશું. અને ત્યાર પછી હળદર એડ કરવાની છે, લાલ મરચું અને ધાણા જીરું પાવડર આપણે એડ કરેલ છે. અને ટમેટાનું થોડુંક પ્યુરી જેવું આપણે કુકરમાં જ કરવાનું છે. અને ત્યાર પછી મરચાં નાખ્યા છે અને લીલું લસણ છે, એને આપણે એટલું બધું ફ્રાય નથી કરવાનું, પરંતુ ખાલી આળું માળું કહેવાય, મતલબ તરત જ 2 મિનિટ. અને ત્યાર પછી જે આપણે લીલા વટાણા છે ધોઈને કોરા કર્યા છે એને આપણે એમાં એડ કરી દેવાના છે. અને પાણી આપણે આ વટાણાની ઉપર થોડું અમથું રહે એટલું જ કરવું છે. આ શાકમાં ગ્રેવી બહુ આપણે નથી રાખવાની, કેમ કે થોડું લચકા પડતું શાક હશે તો જ વધારે સારું લાગશે. અને 3 થી 4 સીટી આપણે આમાં કરવાની છે. ત્યાર પછી આપણું આ લીલા વટાણાનું શાક ફટાફટ આ રીતે રેડી થઈ ગયું છે. અને આ રીતે અત્યારે એ થોડું આપણને એની ગ્રેવી પતલી લાગે છે, પણ જેમ એ થોડું ઠરી જશે એટલે એકદમ ઠીક થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે લીલું લસણ અને વટાણાનું શાક, જે ખૂબ જ ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે એને ગરમ ખાઓ કે ઠંડુ ખાઓ તો પણ એ બધી રીતે એવરગ્રીન છે અને ખૂબ જ સરસ લાગે છે. અને તમે પૂરી સાથે સર્વ કરી શકો છો, રોટલી સાથે કરી શકો છો, પરોઠા સાથે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ભરપૂર આ લસણથી એવું સરસ વટાણાનું શાક આજે જ બનાવો અને કમેન્ટ કરીને કહેજો રેસીપી કેવી લાગી. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.